બેન આપનું નામ? શીતલબેન વિનુભાઈ ડાભી। બેન આપના ઘરમાંથી કયા સભ્ય જે આતંકવાદી હુમલો છે તેમાં ઈજાગ્રસ્ત થયા છે, શું સમગ્ર બાબત છે? તમારે છેલ્લે ક્યારે વાત થઈ હતી? હાલ પરિસ્થિતિ શું છે? છેલ્લે મારે બપોરે 2-2:30 વાગ્યા આસપાસ વાત થઈ હતી, ત્યારે પપ્પા ને મમ્મી સેફ હતા અને ત્યારે એ લોકો ફરતા હતા પહેલગામ। એ લોકો બાપુની સપ્તાહમાં શ્રીનગર ગયેલા છે અને ત્યાંથી પહેલગામ એ લોકો ફરવા માટે ગયેલા અને બપોરે 2-2:30 વાગ્યા આસપાસ વાત થઈ ત્યારે બધું સેફ હતું અને ત્યારે એ લોકો હેપી અને ખુશ હતા અને ત્યારે કોઈ જ કાંઈ પ્રોબ્લેમ નહોતો। અને પછી જ્યારે છેલ્લે એમના સમાચાર મળ્યા ત્યારે 5-5:30 ની આસપાસ અમને આ સમાચાર મળ્યા અને મારા મમ્મી સાથે વાત થઈ મારે હમણાં, તો મારા મમ્મીએ એવું કીધું છે મને કે તારા પપ્પાને હાથે થોડી ગોળી ઘસાઈને ગઈ છે ને એની સાથે અમારા બીજા જે સંબંધીઓ છે એને કીધું છે કે પપ્પાને કોઈ વાંધો નથી, ચિંતા જેવું નથી। અત્યારે એ લોકો હોસ્પિટલ લઈ ગયા છે એમને અને અમે લોકો શ્રીનગર જવા રવાના થઈ ગયા છીએ। કેટલા સભ્યો ભાવનગરથી ગયા હતા? ભાવનગરથી અમારા બધા ફેમિલી મેમ્બરમાં છે ને, એ લોકો 20 જણા છે, નાના મોટા બધાથી ને ટોટલ 20 જણા છે। એમને ત્યાંનો જે માહોલ છે એમની સાથે તમારે ચર્ચા થઈ, શું વાત થઈ હતી? ત્યારે એ લોકોને એવી વાત થઈ હતી, એ લોકો જ્યારે મિની સ્વિટ્ઝરલેન્ડમાં બેઠા હતા તો મારા મમ્મીની બાજુમાં જે મારા સંબંધી દાદા છે એને એવું કીધું કે જો કંઈક અવાજ તમને સંભળાયો? તો મમ્મી કે ના, પછી બીજો અવાજ થયો અને પછી 2 અવાજ થયા અને પછી ચારે બાજુથી ધડ ગોળીઓ છૂટવા માંડી એવું એ કહેતા હતા અને પછી એ લોકો બધા ભાગવા માંડ્યા ત્યાંથી એક જ સાથે અને ઘણા બધા ટુરિસ્ટ હતા, આજે વધારે પબ્લિક હતું, ખુલ્લો ત્યાં વાતાવરણ હતું અને વરસાદી નહોતું એટલે। બેન આપના ફાધરનું નામ શું? ફાધરનું નામ છે વિનુભાઈ ત્રિભુવનભાઈ ડાભી। અને અન્ય ઈજાગ્રસ્ત જે લોકો થયા છે કોણ છે? એમાં અમારી 20 જણા અમારી જે છે એમાંથી એક મારા પપ્પા છે, એમાં એના ન્યૂઝ અમને મળ્યા છે, પણ બીજા જે 2 જણા છે એના હજી કોઈ સમાચાર મળ્યા નથી ને એ લોકોને ખબર નથી અમારી જે સાથે છે એને કે એ લોકોને કઈ જગ્યાએ લઈ ગયા છે અને ક્યાં છે એમ। બેન ભાવનગરમાંથી પ્રશાસકમાંથી કોઈનો ફોન આવ્યો છે? હા, પ્રશાસકમાંથી ફોન આવેલો છે મારા બ્રધર ઉપર કે તમારા પપ્પાને સારું છે અને ચિંતા જેવું નથી અને એડિશનલ કલેક્ટર સાહેબનો ફોન આવી ગયો છે। પ્રશાસન પાસે કોઈ અપેક્ષા કરી આપણે? પ્રશાસક પાસેથી તો કોઈ અપેક્ષા એ છે કે અમારા ફેમિલી મેમ્બર જે બધા ગયા છે એને સેફ રીતે ભાવનગર પહોંચાડે અને જે યોગ્ય હોસ્પિટલની એમને સારવાર મળી રહે અને મારા પપ્પા સેફ ભાવનગર પહોંચી જાય એવી અપેક્ષા છે। નામ અને 16 તારીખે મારા પપ્પાની લોકો સિનિયર સિટીઝનના ગ્રુપમાં અહીંયાથી ફરવા ગયેલા 15 દિવસનો પ્રોગ્રામ કરીને। તો પહેલાં વૈષ્ણોદેવી અને ત્યાંથી પછી બાપુની સપ્તાહથી મોરારી બાપુને ત્યાં રોકાણા, ત્યાંથી આજે એ લોકો ફરવા ગયેલા હતા અને ત્યાં પહેલગામમાં ફરતા હતા ત્યારે અચાનક હુમલો થયો અને હુમલો છે એમાં મારા પપ્પા છે એ ઘાયલ થયા છે અને હાથે ગોળી વાગી છે અને મારા મમ્મીને કાંઈ નથી થયું અને એ લોકોના અનંતનાગ હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા છે અને અત્યારે એમની સ્થિતિ છે એ સારી છે। અમે કલેક્ટર સાહેબ સાથે વાત કરી છે અને ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી પણ કોલ આવ્યો હતો અને એમની સાથે પણ વાત કરી છે અને અત્યારે સારું છે અને અમે એવી આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી ઘરે પહોંચી જાય। ગોળી ક્યાં વાગી? હાથે ગોળી વાગેલી છે। ના, એવું મારે એમની સાથે વાત જ નથી થઈ હજી અને અત્યારે એમના બધા ફોન છે એ બંધ આવે છે। આ તો મેનેજમેન્ટ દ્વારા જે કાંઈ કોલ આવે છે એ પ્રમાણે અમે માહિતી તમને આપી। સંપર્ક એક અમારે જે એની સાથે સિનિયર સિટીઝનમાં જે દાદા હતા એમની સાથે વાત થઈ છે, એને કીધું સારું છે, એ લોકો બધા શ્રીનગરથી આવવા નીકળી ગયા છે બસમાં બેસીને પહેલગામથી અને અમારા પપ્પા છે હોસ્પિટલે છે અત્યારે। ભાવનગરથી આખું 20નું ગ્રુપ ગયું હતું, 22 થી 20 જણાનું ગ્રુપ હતું, એમની અંદર હતા। जम्मू कश्मीर में जो घटना हुई है उसके बारे में क्या कहेंगे? अभी जो जम्मू कश्मीर में जो घटना हुई है उसमें भावनगर के कुछ लोग वहाँ पर पहलगांव में गए थे। वहाँ पर हमारे एक महिला कांस्टेबल के जो पिता है विनोद भाई डाभी, उनके बारे में हमें जानकारी मिली है। अभी उनको जो इंजरी हुई थी उसके हिसाब से लोकल पुलिस ने उनको भर्ती करवाया है गवर्नमेंट मेडिकल कॉलेज अनंतनाग में और उनकी तबीयत अभी अच्छी है और उनसे संपर्क करने की हम लोग कोशिश कर रहे हैं। सर अन्य 2 लोग भी घायल हुए हैं, उनका भी हाँ, अभी जो घायल हुए उनका नाम CRPF और जम्मू एंड कश्मीर लोकल पुलिस जो है उनके पास जो लिस्ट है, हमारे पास जैसे कितने लोग गए थे उनका नाम पूरा का पूरा आ जाए वो वेरीफाई करने की अभी प्रक्रिया चालू है, तो थोड़ी देर में हमको और ज़्यादा जानकारी मिल सकती है। अभी तक जो इन्फॉर्मेशन मिली यहाँ भावनगर से 20 लोग वहाँ पर घूमने गए थे।